ફોન આવે છે? કાંઈ નહીં, કોઈનો ફોન નથી. મને ખબર છે કોનો ફોન આવે છે. હું જોઉં છું ને કોનો ફોન છે. કાંઈ તો ગડબડ છે. મારે જવું પડશે હવે. શું કરે બાબુ? એ તો હવે ઘરે હશે. ના એને એવી ખબર ન પડતી. એને મગજ જ ન. હા, ખાધું કે નહીં? તું નહીં ખાતો હોય ને ખાવાનું. હું તને વાટે જ છું. એને કાંઈ ખબર ન પડે એમ. ખાશું લે. એ હવે નો વાહે આવે. હું ફોન તો કરીને એટલે હું ફોન સાફ દેજો ને પછી ફોન નહીં કરવાનો. એટલે કઈ વાંધો ન આવે. આપણે ફોન અડી તો એમ કે ફોન શું કામ રહે છે, એટલે આ દાળમાં કાળું છે એટલે જ ફોન લઈને વહી ગયા છે. અરે હા બાબુ, હું મોકત રે એમ તું ફરાળ મોકલો એમ. ફરાળ તો મેં મારી બાઈડી ને લઈ દીધો. તને ક્યાંથી લઈ દો? એક કામ કર, પૈસા નાખ તો તને લઈને દઈ દો. જાગરણ તો મારે અહીંયા છે, આવું જ પડશે એમ. હાલ ને રાતે કરશું નક્કી ને તું આવી જઈ શેરી. હું તો ફોન કરું ને એટલે ફોન તારા બાપ આગળ મને કઈ રીતે ખબર પડે? તું વિસ્કોલ મારી દેજે. હા તો ટાઈમ છે ફ્રા બળા કરી ને ફૂકાઈ ગયેલી છે ને મરી જાય ને કોઈ દોડી નહીં. કોઈ વાહે પડી છે ને કંઈક જવાનું થાય ને તો હા એટલે ભૂલતી નહીં. પાછું ફરવા જવાનું ફાઇનલ છે ને તો હું કંઈક નક્કી કરું કેમ કરી જવું એમ. પ્લાન તો કરવો પડશે ને આપણે જવા હતું. હું ક્યાં તારા ગીત ગાઉં એમ. તો હું તો રહ્યો જિગ્નેશ કવિરાજનો મોટો ફ્રેન્ડ, એટલે એનું ગીત આવડે. ગાઈ નાખું? હા ત્યાં હવે ઓ આડી પોથી મસ્ત લાગે એવું મન કેતી, એના મારા કપડાનો કલર મેચિંગ કરતી. કોની યાર કપડા મેચિંગ કરવા છે? કપડા મેચિંગ કરવા એ તો 5 વર્ષ થઈ ગયા, પણ એક હારી હાડી લાવીને આપી મને. બાબુ કોણ છે? આપણે કોણ છે? અમે જવાબ દો જલ્દી. બાબુભાઈ ને આપણે ટ્રેક્ટર હાંકવા આવતા એનો ફોન આવ્યો હતો. એને કહેતો હતો કે વરાપ કાઢી ગઈ છે તો આપણે હાથે હાંકી નાખવાનું છે એમ. એમાં બાબુ કેમ લખ્યું? એ બાબુ નામ બાબુ નો લખું. એમાં બાબુ લખ્યું પાછું દિલ બાબુ વારે વાત કરી. બાબુ જતો આઈની જાત રહી ને એટલે માને ને કોઈ આંસુ. આમાં બાબુભાઈ લખ્યું કે બાબુ બેન લખ્યું? બાબુભાઈ ના માના હા, પણ બાબુભાઈ નો ફોન હતો. તમે ખોટું કામ બોલો, હાચું બોલો, હાચું બોલો, બે આવીને હાચા બોલો. કોક દી અમારી યાર તો ખોટું બોલતા હોય ગમે તે દી. આ કેટલા સમયથી આ વ્યવહાર હાલતો હતો? શેનો વ્યવહાર હાલતો હતો? આ કેટલા સમયથી બાબુ વારે હાલતું તું મને કયો પેલા? એટલે મારી માં એ બાબુભાઈ વાળા વાડીમાં ટ્રેક્ટર હાંકવા આવે ને એ બાબુભાઈ હતા. લખેલું છે પણ બાબુ બેન લખેલું દેખાય છે, બાબુભાઈ છે. મને રમાડે એલા તારા મામાની છોડી બાબુ બેન વાળી એ નથી ભાઈ, આ બાબુભાઈ છે ટ્રેક્ટર હાંકવા આવે એ. હું કાઈ કીકલી છું તે મને રમાડે? આ છોકરું બેઠું એન જેવડી મને હું ગંગાડું છે મોઢું. અરે મારી માં એ બાબુભાઈ હતા, ઓલો ટ્રેક્ટર હાંકવા આવે ને એ. તમે બાયુની જાત કોઈ જે નો માનો, કોઈ જે હાથું થોડો માનો. કેટલા સમયથી મને રમાડો છો એ મને બધી ખબર જ છે. હું કેતું ની જોઉં છું આવું બધું, પણ આ તો હું બોલતી નથી ને એટલે આ તો વાત કરતા ગામના સીમાડે આવી ગયા. હા વાત કરું છું બાબુ બેન હારે. હે બાબુ બેન હારે વાત કરો છો? હા અત્યારે હાસુ બોલ્યા ને? મારી માં બાબુભાઈ છે, બાબુ બેન નથી. તમે હું બોલ્યા? બાબુ બેન છે બોલ્યા કે નહીં? મોઢે બોલ્યા છે. હા એમ નહીં, મને ધોકો જ લેવા દો. આને કેમ સમજાયું? મગજે પથ્થર ફાડી. ઊભી રે અહીંયા ચાંદ ફોટો આપણે નો ઘરમાં નો બધાય. આમ જો આ ઘરમાં નો બધાય આમ થોડું બધાય. હું તને લગ્ન કરીને હું તને લાવ્યો છું. હું તને કેમ રાખું છું? ધોકો થોડો મળે.
કેમ કેમ રાખવું મને ધોકો ખબર નો છે. મળે એ વાગે કેવો વાગે બહુ વાગે વાગે તો બાબુ હારે વાત ઓછી કરાય. એ બાબુભાઈ બાબુ હારે વાત ઓછી કરવાની મેં કીધું ને. તને કેટલી વાર કીધું કે બાબુભાઈ છે બાબુ બેન એ કોઈ નથી છોકરી નથી એ છોકરો મારે છે બાબુના ઘરે જવું છે, તમને લઈ જવા હું તને હારે. આગળ પછી વાતે કરાવો ફોન નંબર રિસાર્જ પૂરું થઈ ગયું આગળ મારી વખતે વિશ્વાસ પૂરું થઈ ગયું. વાહ, તમારે તો વાતોય હારી કરો. હવે જો આ છેલ્લી વાર જતા કરું છું અને જો બીજી વાર પકડાયા એટલે છે ને કુવામાં ઊંધા ટીંગાડીશ. કુવામાં ઊંધા ટીંગાડતા મને આવડે છે. આપણને હવે નહીં કરવું પણ મેં એ તું નો માય આ છે ને બાયુની જાત એટલે છે ને શક કર્યા વગર રહે જ નહીં મારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે કે ઊંધા ટીંગાડી એવું થાય એટલે. હું ટીંગાડવા જ આવ્યો છો તમે અહીંયા હા, તે મેં ઊંધા ટીંગાડવા